સમાચાર મળી રહ્યા છે કે દિલ્હીના સીએમના નામની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે। પીએમ મોદી વિદેશ પ્રવાસથી પરત ફરતા જ ટૂંક સમયમાં હવે નિર્ણય લેવાઈ શકે છે। પીએમ મોદી અમિત શાહ અને જેપી નડ્ડા મંથન કરશે। આજે અથવા આવતીકાલે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક થવાની છે। નવા સીએમ અને સરકારના શપથ ગ્રહણની તારીખ પણ જાહેર થઈ શકે। આવતા અઠવાડિયા સુધી દિલ્હીને નવી સરકાર મળી શકે। પીએમની સાથે સાથે આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાશે। હાલ દિલ્હીના સીએમના નામને લઈ અટકળો છે, ત્યારે 17 કે 18 ફેબ્રુઆરીએ ધારાસભ્ય પક્ષની બેઠક યોજાઈ શકે। 19 કે 20 ફેબ્રુઆરીએ શપથ ગ્રહણ સમારોહની શક્યતા પણ દેખાઈ રહી છે। ઉલ્લેખનીય છે કે 48 વિજેતા ધારાસભ્યોમાંથી પહેલા 15 નામો શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા અને પછી જાતિ સમીકરણના આધારે 9 નામો નક્કી કરવામાં આવ્યા। આ 9માંથી મુખ્યમંત્રી, મંત્રી અને સ્પીકરના નામ નક્કી કરવામાં આવશે। ત્યારે એક વાત તો સ્પષ્ટ છે કે ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી એક મુખ્યમંત્રી બનશે। સૂત્રોથી મળતી માહિતી મુજબ કેબિનેટ શપથ સમારોહ દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં થઈ શકે છે, જેમાં એનડીએના તમામ નેતાઓની હાજરી આપવા માટે આમંત્રણ અપાશે। મહત્વનું છે કે તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 70માંથી 48 બેઠકો જીતી છે અને આમ આદમી પાર્ટીની ફક્ત 22 બેઠકો મળી છે।